શું મિત્રો તમને ખબર છે જે ભઠ્ઠીની અંદર માટલા પકાવવામાં આવે છે કેવી રીતે પકાવવામાં આવે છે? તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં. તો અત્યારે જે તમે જોઈ રહ્યા છો તડકાની અંદર જે લાલ માટલા બહાર કાઢેલા છે તે તડકાની અંદર તપાડવામાં આવે છે. અને સામે તમે જોઈ શકો છો માટીના વાટકા છે ખીર પીવા માટેના, એ પણ તડકાની અંદર બહાર કાઢવામાં આવેલા છે. અને અહીંયા સામે તમે જોઈ શકો છો તે રામ પાતર છે, અને અહીંયા પણ તડકામાં એ પણ બહાર કાઢેલા છે, બરાબર તપી જાય અને પછી જ પકાવવામાં આવે છે. અને આ છે નાના માટલા. તો ચાલો આપણે ભઠ્ઠી તરફ જઈએ કે ભઠ્ઠીની અંદર કેવી રીતે અત્યારે ભરવામાં આવી રહ્યો છે તે માલ. તો સામે તમે જોઈ શકો છો ભઠ્ઠીની અંદર આ રીતે માટલા ગોઠવવામાં આવી રહ્યા છે અત્યારે. તો આ રીતે તે ભઠ્ઠીની અંદર માટલા ભરવામાં આવે નાના મોટા. કેટલા માટલા ભરી દીધા ભઠ્ઠીની અંદર અત્યારે? આની અંદર અમે 1500 થી 2000 નંગ ભરી દીધા છે. 1500 થી 2000 નંગ જો ઉપર આવશે, ઘણા બધો 1000 નંગ બીજા આવશે, એટલે 3000. હજી તો હજી નાના વાટકા છે, રામપાતર છે, બધું અંદર ભઠ્ઠીની અંદર આવી જશે ઉપર. 3500 થી 4000 સુધી અમે બધા માટલાની અંદર પકવીએ છીએ. હજુ આની હાઈટ થશે પછી જે અત્યારે તમે જોયા ખીર પીવાના વાટકા છે, રામપાતર છે, કુલડી છે, બધા જ માટીના વાસણ આ ભઠ્ઠીમાં પકવવાના છે. એવી ઘણી બધી આઈટમ અંદર પકવી છે એમ ને તમે? ઘણી બધી અને અહીંયા ગુલ્લક પણ પકવેલા અંદર ભરેલા છે ભઠ્ઠીની અંદર. ગુલ્લક પહેલા પકવ્યા હતા, પહેલા ગુલ્લક પકવ્યા, એના ઉપર અમે કુલડા લીધા છે ને, અને પછી આ ટાઈપના લોટા લીધા છે. નાના માટલા છે. હા, બહુ સરસ. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તે ભઠ્ઠીની અંદર માટલા ભરવામાં આવે છે અને પછી તેને પકાવવામાં આવે છે. તો આ રીતે તેના બારા આની અંદર લકડા નાખવામાં આવે છે. અહીંયા હું તમને પણ બતાવી દઉં કે જે આ બારાની અંદર બધા બે સાઈડ લકડા નાખી દેવામાં આવે છે, અને એક સાઈડ સામેની સાઈડમાં પણ બારું છે. ને આ પાટિયું એટલા માટે રાખવામાં આવ્યું છે કે માટલા ગોઠવતી વખતે તે આપણે આસાનીથી ચાલી શકીએ આ રીતે, અને ઊભા પણ રહી શકીએ. અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે પકવેલા ગલ્લા છે એકદમ ગોલ્ડન કલરના, અને સામે પણ તમે જોઈ શકો છો બધા જ ભઠ્ઠીની અંદર છે. ભઠ્ઠીના અંદર જે પકવેલા હતા બહાર કાઢ્યા છે અત્યારે, અને બીજા માટલા અત્યારે પાકી રહ્યા છે. અને અહીંયા પણ નાના વાટકા બહાર તપ્પા મૂકેલા છે તડકાની અંદર. અને સામે તમે જોઈ શકો છો જે લકડું છે ભઠ્ઠીની અંદર નાખવાનું, એ પણ તમને બતાવી દઉં અત્યારે. તો આપણે ભઠ્ઠી તો જોઈ લીધી, અને જે ભઠ્ઠીની અંદર આ લકડું તમે વ્હાઇટ કલરનું જોઈ રહ્યા છો, આ બધું લકડું ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે, નાના ટુકડા. અને સામે તમે નાની ટુકડી પણ નાની નાની જોઈ શકો છો, આ પણ ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે. તો આ રીતે માટલાને પકાવવામાં આવે છે. અને સામે એક આ બારું છે, અહીંયા પણ તમે જોઈ શકો છો અત્યારે સેમ બે બારા છે એ રીતે. તો ભઠ્ઠીની અંદર લકડું નાખ્યા પછી માટલા કમસે કમ 3 થી 4 કલાક લાગે છે પાકવામાં. મિત્રો હવે આપણે આવી ગયા છીએ જે માટલા બનાવવાની માટી છે. તો સામે તમે કુંડી જોઈ શકો છો, કુંડીની અંદર માટી નાખવામાં આવે છે, અને પછી આ રીતે તેને રબડી બનાવવામાં આવે છે, અને ચારાની અંદર બહાર કાઢવામાં આવે છે. સામે જે ભૂંગળું છે, ભૂંગળાની મદદથી રબડી અહીંયા આ ચારામાં બહાર નીકળે છે. 2 દિવસ પછી જામી જાય પછી તેને બહાર કાઢવામાં આવે છે. સામે પણ તમે બ્લેક કપડું ઢાંકેલું તમે જોઈ શકો છો, ત્યાં માટી પડી છે. અને અહીંયા તમને બીજી પણ બતાવી દઉં, આ 2 ચારા છે, અહીંયા પણ તમે જોઈ શકો છો. આ રીતે તેને ચારાની અંદર કાઢવામાં આવે છે માટીને. અને આ છે આપણી કુંડી, અને કુંડીની અંદર અત્યારે માટી બિલકુલ નાખેલી નથી, ખાલી છે. તો આટલા સુધી તેને પાણી પણ ભરવામાં આવે છે. પાણી ભરીને પછી તેના અંદર સામે તમે માટી જોઈ શકો સૂકી, અને એ માટી અંદર નાખવામાં આવે છે. ચીકણી માટી તમને બતાવી દઉં. તો આ માટી તમે જોઈ શકો છો, કાળી ચીકણી માટી છે માટલા બનાવવાની. આ તમે જોઈ શકો છો અત્યારે સરસ મજાની. તો આ માટી છે ને બધી કુંડીની અંદર નાખવામાં આવે છે, અને સામે તમે લાલ માટી અત્યારે જોઈ રહ્યા છો એ પણ નાખવામાં આવે છે. બંને એડ કરવામાં આવે છે, બંને એકદમ મિક્સ થઈ જાય પછી તેને રબડી બનાવવામાં આવે છે. રબડી બનાવીને બહાર કાઢીને પછી તેને માટલા બનાવવામાં આવે છે. તો આ તેની પ્રોસેસ છે માટલા બનાવવાની. અને અહીંયા તમે જોઈ શકો છો જે કાળું કપડું બીજું સામે પણ ઢાંકેલું છે, બહુ મોટો ઢગો કરેલો છે, એની અંદર માટીને સ્ટોક કરવામાં આવે છે. તો હવે જે ચાકડા છે માટલા બનાવવાના ત્યાં આપણે જઈએ સામે, એ પણ હું તમને બતાવી દઉં. તો મિત્રો આ છે આપણા ચાકડા. એક મોટર ઉપર 2 ચાકડા ફરે છે, અને અત્યારે પણ કામ ચાલુ જ લાગે છે, અહીંયા તમે જોઈ શકો છો. અને આ એક ચાકડો છે અત્યારે તેનો પટ્ટો પણ ઉતારેલો છે,
અને સામે તમે જોઈ શકો છો જે માટલા અત્યારે બનાવેલા છે એ પણ લીલા છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં.